ઓન કર્યો નથી. કોઈ એક જણ કરી રાખો, એક વૈષ્ણવ, તો મને થોડું સારું. તો આપણે ગઈકાલે કે આગલા સત્સંગ સુધી અધ્યાય 1 વિરામ કર્યો. અધ્યાય 1માં કોઈને કઈ વિશેષ પ્રશ્ન કે કઈ ચિંતન? નથી, બરાબર, કઈ વિશેષ. તો આજથી આપણે અધ્યાય 2માં પ્રવેશ કરીએ છીએ. દસમ સ્કંદ અધ્યાય 2. તો અધ્યાય 2 ની અંદર પ્રારંભ કરીએ એની પહેલા થોડું ચિંતન કરી લઈએ. પૂર્વ ભૂમિકા અધ્યાય 2 ની, જે આપણે પહેલા પણ ચિંતન કરેલું. તો એ પ્રમાણે અધ્યાય 2 ની અંદર કઈ કઈ લીલાઓ આવશે. તો સૌથી પહેલા તો જે છે સંકર્ષણ, જે છે ભગવાન બલરામજીનો જે ગર્ભમાં, દેવકીજીના ગર્ભમાં પ્રવેશ, એ આવશે મેન. એના પછી ભગવાન જે યોગ માયાને આજ્ઞા કરશે એ આવશે. અને એના પછી જે છે કે સંકર્ષણ લીલા. અને એના પછી આવશે ભગવાન સ્વયં દેવકીજીના ગર્ભમાં પ્રવેશ કરશે, એ લીલાનું વર્ણન. અને એના પછી દેવતાઓ જે છે ભગવાનની સ્તુતિ કરશે. આટલા સુધીનું વર્ણન જે છે એ અધ્યાય 2 નો ભાગ છે. બરાબર. જન્મ પ્રકરણ અધ્યાય 2. અધ્યાય 2 ની અંદર જે ટોટલ છે 42 શ્લોક છે. 42 શ્લોક જે છે અધ્યાય 2 ની અંદર વર્ણન કરેલા છે. હવે આપણે જેમ જોયું હતું કે અધ્યાય 1 જે છે એ વાસુદેવ વ્યૂહ ની લીલા, ભગવાન ની જે વાસુદેવ વ્યૂહ ની શ્રી મહાપ્રભુજી માને છે, એ રીતે આની અંદર સંકર્ષણ વ્યૂહ નું વર્ણન આવશે. બરાબર. શ્રી મહાપ્રભુજી જે કહે છે સંકર્ષણ વ્યૂહ. અને બીજી વસ્તુ કે અધ્યાય 1માં શ્રી મહાપ્રભુજી સુબોધનીજીની અંદર અધ્યાય 1 ને અવતાર હેતુ માની રહ્યા છે, કે અવતારનો જે હેતુ છે ભગવાનનો, એનું વર્ણન અધ્યાય 1માં કર્યું. તો અધ્યાય 2માં શું આવશે? તો ભગવાનના અવતારનું જે ભગવાન ઉદ્યમ કરશે એનું નિરૂપણ જે છે. ઉદ્યમ એટલે પ્રયત્ન. જે અધ્યાય 2માં ભગવાન પોતાના પ્રાગટ્ય માટે જે ઉદ્યમ કરશે એનું નિરૂપણ, એનું જે વર્ણન છે એ અધ્યાય 2 નો મુખ્ય વિષય છે. બરાબર. આ અધ્યાય 2 નું આપણે થોડું સંક્ષિપ્તમાં પૂર્વ ભૂમિકા લીધી. હવે અધ્યાય 2 ની જે સુબોધની જે પ્રારંભ થાય છે, એની પહેલા શ્રી મહાપ્રભુજી 3 કારિકા લખે છે. કેટલી? 3 કારિકા. આપણે કારિકા એટલે શું હવે સમજી ચૂક્યા છીએ. તો શ્રી સુબોધનીજીની અંદર જ્યાં અધ્યાય 2 નો પ્રારંભ શ્રી મહાપ્રભુજી સુબોધનીજી લખવાનો પ્રારંભ કરે છે, ત્યારે શરૂઆતમાં 3 કારિકાજી લખી રહ્યા છે. એ કારિકાજી આપણે એ સમજવાનો પહેલા આજે પ્રયત્ન કરીએ. એના પછી આપણે જે મૂળ અધ્યાય છે એની અંદર પ્રવેશ કરીશું. બરાબર. તો સૌથી પહેલા કારિકાજી લઈ રહ્યો છું. પહેલા કારિકાજી, પ્રથમ કારિકાજીમાં શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે કે આ રીતે ભગવાનના અવતારનું કારણ, ભગવાનના અવતારના કારણનું નિરૂપણ કરીને હવે અહીંયા બીજા અધ્યાયમાં મહત્વ જણાવવા માટે વિશેષણ સહિત શ્રી કૃષ્ણનો ઉદ્યમ કહેવામાં આવે છે. જો હું કારિકાજીનું ભાષાંતર અત્યારે પહેલા લઈ રહ્યો છું, પછી આપણે થોડું સમજવાનો પ્રયત્ન કરીશું. આપણને બધાને ખબર છે કે કારિકાજીની ભાષા બહુ જ અઘરી છે. એટલે કારિકાજી જે છે આપણે ટિપ્પણીજીના આધારે સમજવાનો પ્રયત્ન કરીશું. ટિપ્પણીજી
એટલે શ્રી ગોસાઈજીની જે ટીકા છે સુબોધનીજી ઉપર, એમાં જે આપણે સરળતાથી સમજાયું છે એનાથી આપણે સમજીશું. તો પ્રથમ કારિકાજીમાં ફરી હું ભાષાંતર લઈ રહ્યો છું, થોડું અઘરું છે એટલે ફરી વાર, કે આવી રીતે ભગવાનના અવતારના કારણનું નિરૂપણ કરીને હવે આ બીજા અધ્યાયમાં મહત્વ જણાવવા માટે વિશેષણ સહિત શ્રી કૃષ્ણનો ઉદ્યમ કહેવામાં આવે છે. બરાબર. કારણ કે હવે આવી રીતે એટલે કે જે પ્રથમ અધ્યાય જે થઈ ગયો જન્મ પ્રકરણનો પહેલો અધ્યાય, એ આપણે સમજ્યા કે એની અંદર ભગવાનના અવતારના હેતુનું વર્ણન આવ્યું. મહાપ્રભુજી સુબોધનીજીને પ્રથમ અધ્યાય શેનો માની રહ્યા છે કે ભગવાનના અવતારનો હેતુ એટલે કારણ શું છે, કે શું ભગવાન શેના માટે અવતાર ગ્રહણ કરે છે. તો એ આપણે કારણ જોયેલું. હું અત્યારે પૂછવાનો નહીં લેતો સમય, પણ કારણ યાદ કરાવું કે ભક્તોનું દુઃખ ભગવાન સહન કરી શકતા નથી. એવા આપણે બે ત્રણ ચાર કારણો જોયા હતા કે ભગવાનના અલગ અલગ કારણો શ્રી મહાપ્રભુજી આપી રહ્યા છે. એક તો જેમાં મુખ્ય એ છે કે ભક્તોનું જે દુઃખ છે એ ભગવાન સહન કરી શકતા નથી. એટલા જ માટે નારદજીએ પણ એવો જ પ્રયત્ન કર્યો કે વસુદેવજી અને દેવકીજીને વિશેષ દુઃખની પ્રાપ્તિ થાય, તો એના કારણે ભગવદ પ્રાગટ્ય વહેલા થાય, એ આપણે સમજી ચૂક્યા છીએ. તો અહીંયા પણ શ્રી મહાપ્રભુજી હવે પ્રથમ અધ્યાય નું નિરૂપણ અહીંયા કરી કે ભાઈ પહેલા અધ્યાયમાં જે ભગવાનના પ્રાગટ્યના જે કારણનું નિરૂપણ કરીને હવે આ અધ્યાયમાં ભગવાનના પ્રાગટ્ય માટે નું જે મહત્વ છે, અથવા તો ભગવાન જે હવે ઉદ્યમ કરશે, ઉદ્યમ એટલે પ્રયત્ન, ભગવાનના પ્રાગટ્ય માટેનો જે પ્રયત્ન છે એનું અહીંયા વિશેષણ સહિત જે છે કહેવામાં આવશે. બરાબર. હવે આના ઉપર શ્રી ગોસાઈજી ટિપ્પણીજીની અંદર બહુ સુંદર વસ્તુનો ખુલાસો કર્યો છે. એક તો અહીંયા શ્રી મહાપ્રભુજીએ એવો શબ્દ વાપર્યો કે વિશેષણ સહિત ભગવાનનો ઉદ્યમ કહેવામાં આવે છે. વિશેષણ સહિત એટલે એ શબ્દ ઉપર શ્રી ગોસાઈજી પોતાના ટિપ્પણીજીમાં વિશેષ રીતે સમજાવી રહ્યા છે કે વિશેષણ એટલે શું. તો એમાં આપ શ્રી કહી રહ્યા છે કે વિશેષણ એટલે જે છે કે અસાધારણ ગુણ, ભગવાનના અસાધારણ ગુણનું વર્ણન આ અધ્યાયમાં આવશે. અને આપશ્રી ચાર એવા અસાધારણ ગુણો બતાવી રહ્યા છે કે જે આ અધ્યાયમાં વર્ણન કરવામાં આવશે. જે લખતા હોય એ લખજો. પહેલું જે છે પ્રથમ વિશેષણ, જે પ્રથમ અસાધારણ ગુણ ભગવાનનો, કે એ છે કે માયાને આજ્ઞા કરે છે. ભગવાન કોને કરે છે આજ્ઞા? આ અધ્યાયમાં કોને આજ્ઞા કરશે? યોગ માયાને. આ ભગવાનનું અસાધારણ ગુણ છે. પાછું શ્રી ગોસાઈજી સમજાઈ રહ્યા છે કે કેમ એવું. કારણ કે કહી રહ્યા છે કે માયા જે છે એ તો બ્રહ્મા પર્યંત બધાને મોહ કરનાર છે. બ્રહ્મા પણ માયાજાળમાં આવી જાય છે, તો બ્રહ્મા પર્યંતને પણ મોહ કરનાર છે. એટલે પૂર્ણ પુરુષોત્તમ વગર કોઈનું સામર્થ્ય નથી જે યોગ માયાને આજ્ઞા કરી શકે. સમજ પડી? એટલે આ ભગવાનનું અસાધારણ કાર્ય થયું. દયારામ ભાઈનું એક બહુ સુંદર પદ છે કે હરિ હું શું કરું રે, મારો માયા ન મૂકે કેળો રે. કોઈએ જો દયારામભાઈ નું પદ સાંભળ્યું હોય તો બહુ સુંદર છે. હરિ હું શું કરું રે, મારો માયા ન મૂકે કેળો રે. આપ વિના એને કોણ છોડાવે, આખા જગતથી નેહડો રે. બહુ સુંદર દયારામભાઈ નું એ ધોળ છે. જેને એને ખબર હોય એને, બહુ, મારું તો બહુ પ્રિય છે. તો એનો રાગ પણ બહુ સરસ છે. તો એ રીતે અહીંયા પ્રથમ અસાધારણ ગુણ ભગવાનનો કયો બતાવ્યો કે જે માયાને આજ્ઞા આપી શકે એ કેવલ અને કેવલ પૂર્ણ પુરુષોત્તમ જ હોઈ શકે. કારણ કે પુરુષોત્તમ વગર કોઈનું પણ સામર્થ્ય નથી કે જે માયા જોડે કાર્ય કરાવી શકે. તમે જુઓ, મહાદેવજી પણ જે છે એવું ભાગવતજીમાં વર્ણન આવે છે. આપ તો યોગી છે, સર્વ જીતેન્દ્રિય છે, છતાં પણ જે છે મોહિનીની પાછળ માયાથી પ્રેરાઈને દોડ્યા, એવું વર્ણન
ભાગવતજીમાં આવી રહ્યું છે. બ્રહ્માજી જે છે એ પણ ભગવાનની લીલાથી કોઈ પણ કલ્પમાં મોહ પામ્યા કે આ થોડા ભગવાન હોય, એટલે પેલા વાછરડાઓને અને ગોવાળોને હળીને લઈ ગયા. બરાબર. ઇન્દ્રના તો ઘણા પ્રસંગો છે. નારદજી જેવા નારદજી પણ ઘણી વાર મોહ પામ્યા છે. એટલે મોટા મોટા મુનિઓ અને દેવતાઓ પણ માયાથી બચી શક્યા નથી. કેવલ અને કેવલ ભગવાન જ એવા છે કે જે ક્યારે માયાથી લિપ્ત થયા નથી, કારણ કે માયા એમની સ્વતંત્ર શક્તિ છે, પ્રભુને પરાધીન છે. એટલે પ્રભુની શક્તિ હોવાથી, પ્રભુ પોતે ધર્મી રૂપ હોવાથી એ આપ ક્યારે માયામાં લેપાતા નથી. એટલે પહેલું જે અસાધારણ ગુણ જે બીજા કોઈનામાં ના હોય એ છે કે માયાને આજ્ઞા કરવી અને માયા જોડે કાર્ય કરાવવું. આ પ્રથમ અસાધારણ ગુણ જે છે એ આ અધ્યાયમાં વર્ણન કરવામાં આવશે. હવે બીજો અસાધારણ ગુણ, જ્યારે ભગવાને પ્રાગટ્ય લેવા માટે, પહેલા સમજો પછી લખાવું છું, જ્યારે ભગવાને પ્રાગટ્ય લેવા માટે દેવકીજીના ગર્ભમાં પ્રવેશ કરવા માટે વસુદેવજીના અંતઃકરણમાં પ્રવેશ કર્યો, ત્યારે એ વસુદેવજીનું સ્વરૂપ એવું થયું કે કંસ એમની નિકટ પણ, એટલે કોઈ પણ અસુર પણ એમની નિકટ જવાને સામર્થ્યવાન રહ્યા નહીં. આ બીજું અસાધારણ ગુણ કે જ્યારે ભગવાન જેના અંતઃકરણમાં પ્રવેશ કરે છે એનું સ્વરૂપ એવું થાય છે કે કોઈ પણ પ્રકારની આસુરી શક્તિ જે હોય એ નિકટ જઈ શકતી નથી. એ જે ભક્ત હોય એની નિકટ જઈ શકતી નથી. આ પણ ભગવાનનું બીજું અસાધારણ ગુણ છે કે જે બીજા કોઈ પણ કરવા માટે સમર્થ નથી. એટલે આ વસ્તુ લખજો કે વસુદેવજી, જ્યારે ભગવાને વસુદેવજીમાં પ્રવેશ કર્યો ત્યારે તેમની પાસે કોઈ પણ જઈ ન શકે એવા ગુણ વાળા થયા. કોણ? વસુદેવજી. કારણ કે એમના અંતઃકરણમાં, એમના હૃદયમાં સ્વયં ભગવાને પ્રવેશ કર્યો. તો અહીંયા આ બીજો અસાધારણ ગુણ છે કે જે અહીંયા વર્ણન કરવામાં આવશે આ અધ્યાયમાં. હવે ત્રીજો ગુણ, દેવકીજીની અંદર મને હણનારો છે એવું કંસને જ્ઞાન થવા છતાં પણ એ દેવકીજીને મારી ન, એને મારવાની બુદ્ધિ પણ એને ના થઈ. એટલે મારવાની વાત તો દૂર રહી, પણ એના અસુર ભાવને પણ ભગવાને ત્યાગ કરાવ્યો. આ એક અસાધારણ ત્રીજું કાર્ય છે. જો આપણે આપણી જાતને પણ નથી બદલી શકતા. આપણે જો આ બહુ મોટી વસ્તુ છે. આપણે યમનાષ્ટક નિત્ય કરીએ છે, એની અંદર આવે છે સ્વભાવ વિજયો ભવે. બરાબર. આપણે આપણો સ્વભાવ પણ આપણી જાતે બદલી શકતા નથી. એના માટે પણ આપણે યમુનાજીની કે પ્રભુની કૃપાની ઈચ્છા રાખીએ છીએ અને વર્ષોના વર્ષો સુધી યમનાષ્ટક કરીએ ત્યારે ક્યારેક જ્યારે યમુનાજી શ્રવણ કરે અને સ્વભાવ બદલાય એ અલગ વસ્તુ છે. બાકી આપણે આપમેળે આપણો સ્વભાવ પણ બદલી શકતા નથી. અહીંયા તો જ્યારે ભગવાને દેવકીજીના ગર્ભમાં પ્રવેશ કર્યો ત્યારે કંસનો આસુર ભાવ પણ જતો રહ્યો. દેવકીજીના દર્શન કરીને કંસની અંદર રહેલો આસુર ભાવ પણ જતો રહ્યો. કંસ એવું આવશે કે હું જાણી ચૂક્યો છું કે મને હણનારો દેવકીજીના ગર્ભમાં છે, છતાં પણ હું દેવકીજીને મારવા માટે હવે, કે જે પહેલા વિવાહ વખતે જ્યારે તૈયાર થયો હતો, હવે જ્યારે જાણે છે કે મને મારનાર દેવકીના ગર્ભમાં છે, છતાં પણ એને એવી ઈચ્છા હવે ન થઈ કે હું દેવકીને મારું. એટલે એને ત્યાં આસુર ભાવનો ત્યાં નિવૃત્તિ થઈ. ત્યાં કંસ જેવા અસુરની પણ આસુર ભાવની નિવૃત્તિ થઈ ગઈ. આ ત્રીજું અસાધારણ કાર્ય શ્રી ગુસાઈજી બતાવી રહ્યા છે. સમજ પડી? એટલે ત્રીજું કાર્ય લખો કે જ્યારે ભગવાને દેવકીજીના ગર્ભમાં પ્રવેશ કર્યો ત્યારે કંસને જ્ઞાન હોવા છતાં, કંસને એનું જ્ઞાન હોવા છતાં કે મને હણનારો દેવકીના ગર્ભમાં છે, છતાં પણ એના આસુર ભાવને ભગવાને ત્યાગ કરાવ્યો. બરાબર. આવું ગુસાઈજી કહી રહ્યા છે. તો આ ત્રીજું અસાધારણ કાર્ય થયું.
અને ચોથો ગુણ જે છે કે બ્રહ્મા પર્યંત બધા દેવતાઓએ ભગવાનની સ્તુતિ કરી. ચોથું અસાધારણ ગુણ કયું કે જ્યારે ભગવાને દેવકીજીના ગર્ભમાં પ્રવેશ કર્યો ત્યારે બ્રહ્મા પર્યંત બધા દેવતાઓએ ભગવાનની નિકટમાં, ત્યાં બંદીખાનામાં જ ભગવાનની 15 શ્લોકથી સ્તુતિ કરી છે. 15 શ્લોક આવશે પાછળ, છેલ્લા 15 શ્લોક એ સ્તુતિના છે. તો આ પણ એક અસાધારણ કાર્ય થયું, અસાધારણ ગુણ થયો કે બ્રહ્માદિ જે બધા જે દેવતાઓ છે એ પૂર્ણ પુરુષોત્તમ વગર કોઈની સ્તુતિ કરે નહીં. બરાબર, એટલે આ અસાધારણ ગુણ ચોથો બતાવ્યો કે બધા જ દેવતાઓ વગેરે, બ્રહ્મા વગેરે બધાએ ભગવાનની સ્તુતિ કરી. આ ચોથો અસાધારણ ગુણ બતાવવામાં આવ્યો. એટલે આ રીતે આ અધ્યાયની અંદર 4 અસાધારણ ગુણો કે જે પ્રાકૃત કે લૌકિક જનો માટે ક્યારેય સંભવ નથી એ બતાવવા માટે આવશે. એટલે એનાથી પણ સિદ્ધ થશે કે આ જે પ્રાગટ્ય છે એ સામાન્ય પ્રાગટ્ય નથી, પણ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમનું જ પ્રાગટ્ય છે. એ અહીંયા સિદ્ધ થશે આ અધ્યાયથી. એટલે શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે કે આ અધ્યાયની અંદર ભગવાનના પ્રાગટ્યના ઉદ્યમ એટલે પ્રયત્નનું નિરૂપણ કરવામાં આવી રહ્યું છે. સમજ પડી? હવે એક બીજી વસ્તુ પણ શ્રી ગોસાઈજી પોતાના ટિપ્પણીજીમાં પ્રગટ કરી રહ્યા છે, લેવું જોઈએ. થોડું અઘરું છે, સમજવાનો પ્રયત્ન કરીશું. જેને સમજ પડે સારી વસ્તુ છે. મારો ધર્મ છે કે મારે લેવું જોઈએ, એ વસ્તુ હું સ્કીપ ન કરી શકું. અઘરું છે પણ આપણે સરળતાથી સમજીએ. એક બીજી વસ્તુ શ્રી ગોસાઈજી લખી રહ્યા છે કે ભગવાને જે ભગવાનના પ્રાગટ્યનું પ્રયોજન છે કે જેના માટે ભગવાને ઉદ્યમ કર્યો, તો એની અંદર પણ એ ઉદ્યમનું કારણ શું છે, એ કેમ ઉદ્યમ કર્યો, એનું પણ જે કારણ છે એ શ્રી ગોસાઈજી બતાવી રહ્યા છે. એમાં પહેલી વસ્તુ કે પહેલી વસ્તુ છે ભગવાનનો સ્વભાવ બતાવવા. લખો, પહેલી વસ્તુ કે ભગવાને જે પ્રાગટ્ય કરવાનો ઉદ્યમ કેમ કર્યો, એનું કારણ શું, કે ભગવાનને શું જરૂર હતી, એ કારણ પણ શ્રી ગોસાઈજી બતાવી રહ્યા છે. સમજ પડી? ઉદ્યમ કર્યો એ તો અલગ વસ્તુ છે, પણ ગોસાઈજી તો એનાથી પણ એક સ્ટેપ આગળ જઈને ટિપ્પણીજીમાં લખી રહ્યા છે કે ઉદ્યમ કેમ કર્યો, એનું શું કારણ હતું. તો એનું પ્રથમ કારણ લખો, પ્રથમ પ્રયોજન લખો કે ભગવાનનો સ્વભાવ. પહેલો લખો કે ભગવાનનો સ્વભાવ. હવે ભગવાનનો સ્વભાવ એટલે શું કે ભગવાન જે છે એ પોતાના ભક્તો ઉપર અત્યંત પ્રેમ રાખનારા છે. એ ભગવાનનો સ્વભાવ અહીંયા પ્રગટ થયો. ભગવાન પોતાના ભક્તો ઉપર અત્યંત પ્રેમ રાખે છે, એ સ્વભાવ અહીંયા પ્રગટ થયો. એટલા માટે ભગવાને પ્રગટ થવાનો ઉદ્યમ કર્યો. આ પહેલું કારણ. બરાબર. હવે બીજું કારણ, હવે એક શંકા સાથે અહીંયા બીજું કારણ દઈ રહ્યા છે. જો સમજવાનું, હવે થોડું અઘરું આવશે કે ભગવાનનો આવો સ્વભાવ એટલે ભક્તો ઉપર પ્રેમ રાખવાનો સ્વભાવ તો પ્રહલાદજીના સંબંધમાં એટલે નૃસિંહ અવતાર કે જ્યાં હિરણ્યકશ્યપુનો વધ કર્યો ત્યાં પણ જણાવેલ છે. બરાબર. અને પ્રહલાદનું જે રક્ષણ તો ભગવાને ત્યાં પણ કર્યું છે. તો એનાથી આ અવતારમાં શું વિશેષતા? સમજ પડી? હું થોડું જો વિશેષતાથી સમજાવું કે જો ભગવાનનો સ્વભાવ ભક્તો ઉપર પ્રેમ રાખનારો છે એ પહેલું કારણ બરાબર છે, પણ ભગવાને તો પોતાના ભક્ત માટે કઈ પહેલી વાર અવતાર લઈ રહ્યા છે એવું નથી. એની પહેલા પણ અવતાર લીધા છે. જેમ કે અહીંયા ઉદાહરણ આપી રહ્યા છે કે નૃસિંહ અવતાર, જે આપણે નૃસિંહ જયંતિ મનાવીએ છીએ. કયા દિવસ જયંતિ? નૃસિંહ જયંતિ કયા દિવસે આવે? મંજુબેન નું માઈ કોણ છે? વિશાખાબેન. ભાવનાબેન. વૈશાખ સુદ 14
ચૌદસ. બહુ સરસ. વૈશાખ સુદ ચૌદસ, વદ નહીં, વૈશાખ સુદ ચૌદસ. જો કે એક બહુ મજાની વાત કહું જેને સમજવાય, નૃસિંહજીનું પ્રાગટ્ય છે ને, કારણ કે હિરણાકશ્યપુએ તો એવું વરદાન માંગેલું કે કોઈ પણ માસમાં, કોઈ પણ તિથિમાં, કોઈ પણ દિવસેમાં મારું મૃત્યુ ન થાય. એટલે હવે જો વૈશાખ સુદ ચૌદસ તિથિ તો છે જ, એમાં ના નથી, પણ જે મૂળ પ્રાગટ્ય છે નૃસિંહ ભગવાનનું એ અધિક માસમાં થયું છે. અધિક માસમાં કોઈ પણ પ્રકારના પક્ષ, માસ, તિથિ એની કોઈ પણ પ્રકારની ગણતરી શાસ્ત્રોક્ત રીતે નથી થતી. ત્યાં કોઈ સૂર્યની સંક્રાંતિ જ નથી થતી એ એક મહિનો. આ તો આપણે આપણી સુવિધા ખાતર 2 જેઠ માસ, 2 વૈશાખ માસ, 2 શ્રાવણ માસ એવું લોકચાલમાં, કારણ કે એને અધિક, પહેલાના સમયમાં અધિક માસ જ કહેવાતો. અધિક માસનો કોઈ એવો શ્રાવણ, અધિક શ્રાવણ, અધિક જેઠ, અધિક વૈશાખ એવો ક્રમ નહોતો. એ અત્યારે આપણે લોકચાલમાં સુવિધા માટે એવું પાછળથી રાખ્યું છે. બાકી જે સમય સતયુગ આદિમાં એ અધિક માસ રહેતો. જો એને અધિક જ શ્રાવણ કહેવો હોત તો પુરુષોત્તમ માસ કહેવાની જરૂર રહેત નહીં. સમજ પડી? બહુ થોડી શાસ્ત્રની વાત છે, નહીં સમજાય તો બી વાંધો નહીં. પણ જે નૃસિંહ ભગવાનનું પ્રાગટ્ય છે ને, એ જયારે 2 વૈશાખ હતા એ આપણી ભાષામાં, એમાં અધિકનો જે પુરુષોત્તમ માસ હતો એની શુક્લ ચૌદસે એમનું પ્રાગટ્ય છે, જેને અત્યારે આપણે લોકચાલમાં વૈશાખ સુદ ચૌદસ મનાવીએ છે જયંતી તરીકે. બાકી ખરેખર જે કહેવાય કે એ તિથિ નથી, પુરુષોત્તમ માસમાં આપનું પ્રાગટ્ય છે શુક્લ ચૌદસ ના દિવસે. બરાબર? આ અલગ વસ્તુ અલગ છે. આપણે આપણા મૂળમાં આવી જઈએ તો અહીંયા હવે જો ગુસાઈજી એવું કહી રહ્યા છે કે ભગવાનનો ભક્ત ઉપર પ્રેમ છે, એ તો ભગવાનનો સ્વભાવ છે જ, અને એના માટે ભગવાને પહેલા પણ અવતાર ગ્રહણ કર્યા છે કે જેમ કે નૃસિંહ અવતાર. તો એ અવતારમાં અને હવે જે કૃષ્ણ અવતાર થશે એમાં વિશેષતા શું? એવો ત્યાં પ્રશ્ન છે ને કે ત્યાં અવતાર ગ્રહણ કર્યો છે. તો ત્યાં કહી રહ્યા છે, જો લખજો કે ત્યાં જે પ્રહલાદનું રક્ષણ જે ભગવાને કર્યું છે એ જ્ઞાનવાળી મર્યાદા ભક્તિથી કર્યું છે. એવું ગુસાઈજી કહી રહ્યા છો, હું નથી કહેતો. જ્ઞાનવાળી મર્યાદા ભક્તથી કર્યું છે. આ અવતારમાં જે ભગવાન છે એ જ્ઞાનવાળી નહીં પણ પ્રેમ લક્ષણા ભક્તિથી ભક્તોનું પોષણ ભગવાન કરશે. એટલે પણ આ અવતારની વિશેષતા છે. સમજ પડી? આ અવતારનું અહીંયા બીજું જે પ્રયોજન છે શ્રી ગુસાઈજી બતાવી રહ્યા છે કે જે બીજા કોઈ અવતારમાં થયું નથી, કે જે પ્રેમ લક્ષણા જે છે એ આ જ અવતારમાં ભગવાન પ્રગટ કરશે. અને ત્રીજું જે એક વિશેષ પણ કારણ કહી રહ્યા છે કે આ અધ્યાયનો જે પ્રયોજન છે એ પ્રયોજન જે આગળના જે 4 કારણો આપણે લખ્યા, 4 ગુણો, એનાથી એ સિદ્ધ કરવાનું પણ છે કે આ જે અવતાર છે એ પૂર્ણ પુરુષોત્તમનું જ પ્રાગટ્ય છે. આ ત્રીજું પ્રયોજન છે. કારણ કે કોઈ પણ બીજા અવતારમાં તમે જોઈ લો, ક્યાંય પણ આવા કાર્ય નથી થયા કે ક્યાંય ભગવાને યોગ માયાને આજ્ઞા આપી હોય, યોગ માયા જોડે કોઈ કાર્ય કરાયું હોય, કે કોઈ પણ પ્રકારે જે છે કોઈ આસુર વ્યક્તિનો ત્યાં ત્યાગ થઈ ગયો હોય, કે બ્રહ્મા વગેરે દેવતાઓએ આવીને સ્તુતિ કરી હોય, એવું બીજા કોઈ અવતારમાં થયું નથી કે જે આ અવતારમાં થયું, કે આ અવતાર આ અધ્યાયમાં બતાવવામાં આવશે. તો આ રીતે આ 3 જે પ્રયોજન છે શ્રી ગુસાઈજી વિશેષ રૂપે પોતાના ટિપ્પણીજીમાં આ જે કહેવાય પ્રસ્તાવનામાં દ્વિતીય અધ્યાયના એમાં બતાવી રહ્યા છે. તો 4 અસાધારણ કાર્યો અને જે 3 જે છે એ વિશેષ પ્રયોજનો એ શ્રી ગુસાઈજીએ પોતાના ટિપ્પણીજીમાં બતાવ્યા. બરાબર? હવે આમાં કોઈને કઈ પ્રશ્ન હોય, ના સમજ પડી હોય, થોડું અઘરું આમાં થોડું રહ્યું છે, કદાચ કોઈને ના સમજ પડી હોય કે કઈ બી, તો પૂછી લો, કઈ એવો વાંધો નથી, હું ફરીથી સમજાવી દઈશ. પ્રહલાદ નું જરાક સમજાવો ને ફરી વાર. કયા વૈષ્ણવ છે? હા, ઉષા. હા, અહીંયા શ્રી ગોસાઈજીએ પહેલા તો એવું કીધું કે ભગવાનના અવતારનું જે પ્રયોજન છે એ ભક્ત ઉપરનો પ્રેમ છે.
બરાબર, એ પહેલું કારણ આપ્યું. પણ બીજા કારણમાં પછી આપશ્રી પોતે જ કહી રહ્યા છે કે કદાચ એટલું જ લઈએ કે ભક્ત ઉપરનો પ્રેમ છે તો નૃસિંહ અવતારમાં પણ પ્રહલાદજી ઉપરના પ્રેમના કારણે જ ભગવાને નૃસિંહ અવતાર લીધો, જ્યાં હિરણાકશ્યપુનો વધ કર્યો. બરાબર, તો એ અવતારમાં અને આ કૃષ્ણ અવતારમાં પછી સામ્યતા તો આ થઈ, પણ કૃષ્ણ અવતારની વિશેષતા શું? તો ત્યાં કૃષ્ણ અવતારની વિશેષતા એ બતાવી રહ્યા છે કે નૃસિંહ અવતારમાં જે પ્રહલાદજી જે છે ત્યાં પ્રેમ લક્ષણા ભક્તિથી નહીં પણ જ્ઞાનવાળી મર્યાદા ભક્તિથી પ્રહલાદજીને પ્રભુએ અંગીકાર કર્યા છે. ત્યાં પ્રેમ લક્ષણા ભક્તિ કોઈ નૃસિંહજીએ પ્રગટ કરી નથી. બરાબર, કે એનાથી પ્રહલાદજીનું પોષણ કર્યું નથી. અહીંયા તો જ્યારે ભગવાનનો કૃષ્ણ અવતાર જે છે એની અંદર ભગવાને સર્વ પ્રકારની જે ભક્તિ સહિત પ્રેમ લક્ષણા ભક્તિ પણ પ્રભુ પ્રગટ કરશે. બરાબર, પ્રેમ લક્ષણા ભક્તિ એટલે રાસ આદિ લીલાઓ, જે વ્રજ ભક્તોનો અનુભવ જે થશે, વ્રજ ભક્તોને સુખદાન આદિ, તો એ જે છે એ આ અવતારની વિશેષતા છે. સમજ પડી? એટલે ત્યાં ભક્તો ઉપરનો પ્રેમ છે તો પ્રહલાદજી ઉપરનો પણ પ્રેમ છે અને ગોપીજનો ઉપર પણ પ્રેમ છે. તો કયો પ્રેમ વિશેષ? આપ જ કહો કે પ્રહલાદજી ઉપરનો પણ ભગવાનોએ પ્રેમ બતાવ્યો અને ગોપીજનો ઉપર પણ પ્રેમ બતાવ્યો. પણ કોનો પ્રેમ? કોણ પ્રેમ કી ધ્વજા આપણે ત્યાં ગાવામાં આવે છે? ગોપીજન, પ્રેમ કી ધ્વજા. ગોપી પ્રેમ કી ધજા. આવ્યું ને? તો જો આપે જ કીધું, તો આ એક વિશેષતા થઈ આ અવતારથી કે આ અવતારમાં ભગવાન સર્વ રસ અને સર્વ ભક્તિનું જે છે એ પ્રાગટ્ય ભગવાન કરે છે. તો એટલા માટે નૃસિંહ અવતાર કરતા કૃષ્ણ અવતારની અહીંયા વિશેષતા થઈ. બાકી ત્યાં પણ ભક્તો ઉપરનો જ પ્રેમ છે, અહીંયા પણ ભક્તો ઉપરના જ પ્રેમથી જ ભગવાન અવતાર લઈ રહ્યા છે. પણ છતાં પણ આ અવતારની શું વિશેષતા છે એ ગોસાઈજી અહીંયા બતાવી રહ્યા છે. ખ્યાલ આવ્યો? હવે થોડું સરળતાથી સુંદર, સરસ સમજ પડી. એટલે મેં કીધું ને થોડું અઘરું છે પણ આનંદથી આપણે સમજ્યા. તો આ પહેલી કારિકા થઈ. આ તો આપણે હજી પહેલી કારિકા લીધી. આપણે હવે બીજી કારિકાજીમાં પ્રવેશ કરીએ છીએ. હવે કે છે કે ભગવાનને અહીં પધારવાનું પ્રયોજન ભક્તનું દુઃખ છે એવો બોધ કરવા ભગવાનના અહીં તરત પધારવાના કારણરૂપ તે દુઃખની કથાનું સ્પષ્ટ નિરૂપણ કરવામાં આવે છે. જો આ કારિકાજીનો અર્થ છે, અર્થ અઘરો જ પડશે કારણ કે કારિકાજી છે, એટલા માટે ફરીથી હું લઉં છું. ભગવાને અહીં પધારવાનું પ્રયોજન ભક્તોનું દુઃખ છે એવો બોધ કરવા ભગવાનના અહીં તરત પધારવાના કારણરૂપ તે દુઃખની કથાનું સ્પષ્ટ નિરૂપણ કરવામાં આવે છે. હવે આપણે થોડું સમજવાનો પ્રયત્ન કરીએ કે જેમ પ્રથમ અધ્યાયની અંદર મહાપ્રભુજીએ કીધું કે મહાપ્રભુજી શું કહે છે કે ભગવાનના અવતારનું પ્રયોજન શું છે કે ભક્તોના દુઃખો દૂર કરવા, ભક્તના દુઃખનું નિવારણ. તો જે દુઃખ જે પ્રથમ અધ્યાયમાં થયું છે, હવે એને કારણ બનાવીને, એ જે દુઃખને કારણ બનાવીને ભગવાન હવે તરત જ એટલે શીઘ્રતાથી જે છે એ પ્રાગટ્ય લેવા માટે પ્રયત્નશીલ થઈ રહ્યા છે. એ કથાનું અહીંયા નિરૂપણ કરવામાં આવશે. સમજ પડી? અહીંયા સરળ ભાષામાં મેં કીધું કે જે વસુદેવજી ને દેવકીજીને જે દુઃખ આવ્યું છે, હવે ભગવાનના ભક્ત છે અને જે પૃથ્વી આદિનું પણ જે દુઃખ છે એ દુઃખને હવે સત્વરે દૂર કરવા માટે હવે ભગવાન જે છે એ પ્રાગટ્ય લેવા માટે તુરંત જે છે એ હવે પ્રયત્નશીલ થઈ રહ્યા છે. એનું વર્ણન આ અધ્યાયમાં આવશે એવું અહીંયા બીજી કારિકાજીમાં કહી રહ્યા છે. અને ત્રીજું, હવે ત્રીજી કારિકાજી જે છેલ્લી, કે સર્વને શ્રી કૃષ્ણ જ પૂર્ણ પુરુષોત્તમ છે એમ જણાવવા માટે કંસનું વાક્ય અને બ્રહ્મા વગેરેની સ્તુતિ કહેલા છે. જો તેમ ન હોય તો ભગવાન પુરુષોત્તમનો જ પ્રાદુર્ભાવ થયો છે એ કેમ જણાય? બરાબર, આ ત્રીજી કારિકાજી છે કે સર્વને એટલે બધાને શ્રી કૃષ્ણ પુરુષોત્તમ છે એમ જણાવવા માટે કંસનું વાક્ય અને બ્રહ્મા વગેરેની સ્તુતિ કહેલા છે. તેમ ન હોય તો ભગવાન પુરુષોત્તમનો જ પ્રાદુર્ભાવ છે એમ કેમ જણાય?
હવે જો આનો સમજવાનો પ્રયત્ન કરીએ, આપણે જે પેલા 4 પ્રયોજન જોયા એની અંદર આ વસ્તુ જોઈ કે કંસને પણ ખબર પડી કે મારો જે હણનાર છે એ દેવકીજીના ગર્ભમાં આવી ચૂક્યો છે. કંસને એનું જ્ઞાન થઈ જશે, બરાબર. એટલે કંસ ત્યાં પોતે સ્વીકારી રહ્યો છે કે હવે દેવકીજીના ગર્ભમાં ભગવાન સ્વયં પ્રવેશ કરી ચૂક્યા છે. એ કંસ જ કહેશે. સુખદેવજી કંસ દ્વારા જ કહેવડાવશે કે ભાઈ સાક્ષાત ભગવાન દેવકીજીના ગર્ભમાં પ્રવેશ કર્યા છે. અને એનું પ્રમાણ શું? તો બ્રહ્મા આદિ દેવતાઓ આવીને ભગવાનની સ્તુતિ કરશે. એટલે આ બંને વસ્તુથી અહીંયા આ અધ્યાયમાં મહાપ્રભુજી કહી રહ્યા છે કે એ સિદ્ધ છે કે ભગવાનનું જે પ્રાગટ્ય પૂર્ણ પુરુષોત્તમ રૂપે જ થશે. ખ્યાલ આવ્યો? બીજા અંશ, કલા, અવતાર, આવેશ અવતાર, જો ભગવાનના બહુ બધા અવતાર હોય. એક તો હોય અંશ અવતાર, બીજો હોય અંશા અંશ અવતાર એટલે અંશના પણ અંશ અવતાર, ત્રીજો હોય કલા અવતાર, ચોથા હોય જ્ઞાન અવતાર, પાંચમો હોય આવેશ અવતાર. આવા અલગ અલગ અવતારો હોય. ખબર પડી? પરશુરામજી જે છે એ આવેશા અવતાર છે. એના પછી જે વ્યાસ આદિ જે છે એ બધા અંશ અવતાર છે. પછી જે બીજા અમુક અવતારો હોય મત્સ્ય કૂર્મ આદિ એ બધા અંશ અવતાર છે. તો આવા પછી જે મહર્ષિ વેદવ્યાસજી જે છે એ કલા અવતાર છે. તો આવા ભગવાનના બહુ બધા અવતારો છે. તો કદાચ કોઈને એવી શંકા રહે કે કદાચ કોઈ એવું કહે કે જે ભગવાનનો અહીંયા 8મો અવતાર છે કૃષ્ણ અવતાર અંશ અવતાર છે. ઘણાને એવી માન્યતા હોય કે કૃષ્ણ અવતાર એ તો વિષ્ણુ, ભગવાન વિષ્ણુનો 8મો અવતાર છે. તો એવું નથી. અહીંયા જે ભાગવતજીમાં જે છે એ કોઈ 8મા અવતારની લીલા નથી. આ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમની જ લીલા છે અને પૂર્ણ પુરુષોત્તમનું જ પ્રાગટ્ય છે. એના અહીંયા શ્રી મહાપ્રભુજી પ્રમાણ આપી રહ્યા છે કે જો અંશના અવતાર હોય તો ક્યાંય બ્રહ્માજીએ કે દેવતાઓએ સ્તુતિ કરી હોય એનું ક્યાંય વર્ણન આવતું નથી. સમજ પડી? મત્સ્ય અવતારમાં ભગવાને મત્સ્ય અવતાર ગ્રહણ કર્યો તો દેવતાઓ આવીને સ્તુતિ કરી કે આપે તો બહુ આમ મોટી મોટી કે કૃપા કરી, આમ કર્યું? એવું નથી કર્યું. કુર્મા અવતારમાં સ્તુતિ નથી કરી. ઇવન નરસિંહ અવતારમાં તો કરી. નરસિંહ અવતારમાં તો ભગવાનને એ પ્રમાણે એ કર્યું છે. પણ બીજા કોઈ અવતારમાં એવું તમે જુઓ કે સ્તુતિ પરક દેવતાઓએ કરી નથી. બીજી વસ્તુ માયા આદિનો જે આજ્ઞા આદિ ભગવાને બીજા કોઈ અવતારમાં કર્યું નથી. બધા જ અવતાર ભગવાને ભક્ત માટે જ લીધા હોય એવું નથી, દેવતાઓના કાર્ય કરવા માટે પણ લીધા છે. બરાબર. એટલે આ રીતે જે એક જ અવતાર જે છે કે જેની અંદર પૂર્ણ પુરુષોત્તમતા ત્યાં અહીંયા સિદ્ધ કરવા માટે શ્રી મહાપ્રભુજી અહીંયા વિવિધ પ્રકારે કારણ આપી રહ્યા છે. તો આ અહીંયા આપણે આ 3 કારિકાજી લીધા. હવે આની અંદર કોઈને કઈ પ્રશ્ન કે કઈ બી? ક્યાં ગયો દેવ? દેવને કઈ પ્રશ્ન છે? હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, તો હવે આ 2 પ્રકરણ પ્રમાણે તો પછી પ્રભુનું પ્રાગટ્ય કંસના વધ માટે જ થયું કહેવાય ને? આપણે હમણાં તો આવ્યું કે જેમ નરસિંહજીમાં એ તો ગુસાઈજીએ સમજાયું. હમણાં આપણે એ તો વાત થઈ કે ત્યાં તો કેવલ પ્રહલાદજી માટે પ્રાગટ્ય છે. અહીંયા એવું નથી. એટલું તો મેં કીધું કે ભાઈ અહીંયા તો ભગવાનને પ્રેમ લક્ષણા ભક્તિ પ્રગટ કરી. કઈ કંસ જોડે પ્રેમ લક્ષણા ભક્તિ કોની જોડે પ્રગટ કરી? કંસ જોડે થોડી કરી છે. વ્રજ ભક્તો સાથે જ કરી છે ને. તો મહાપ્રભુજી એ તો કહી રહ્યા છે કે ત્યાં કેવલ એક ભક્ત માટેનું પ્રાગટ્ય છે. અહીંયા તો સર્વ જે ભક્તો માટે અને અસુરોના વધ માટે એ બંનેનું જે પ્રયોજન અહીંયા શ્રી મહાપ્રભુજી બતાવી રહ્યા છે. કેવલ વસુદેવજી દેવકીજીના દુઃખ દૂર કરવા એવું નથી. અને બીજી વસ્તુ, જ્યારે આપણે નંદ મહોત્સવનું પ્રકરણ લઈશું ને, અહીંયા તો વસુદેવ દેવકીજીનું વર્ણન છે એટલે એમાં આવશે કે વ્રજ ભક્તોનો તો ચિરકાલનો વિરહ છે. આપણે પ્રેંખ પર્યંક શયનમ પદમની અંદર ચિરવિરહ તાપહર ત્યાં શબ્દ આવે છે કે ચિરવિરહ, ચિરકાળનો જે વિરહ છે એ ભગવાનના પ્રાગટ્યથી દૂર થશે. સમજ પડી? અહીંયા હજી તો ધર્મ સ્વરૂપોનું પ્રાગટ્ય છે ને એટલે એવું દેખાઈ રહ્યું છે. હજી ધર્મી સ્વરૂપનું પ્રાગટ્ય આવશે. એ અત્યારે મારે રાસ નથી ખોલવો.
એ જ્યારે ધર્મી સ્વરૂપનું આવશે ને એટલે હું પ્રશ્ન સમજી ગયો કે તો વ્રજભક્તોનું શું, એવું જ પૂછવા માંગી રહ્યા છો ને? હા હા હા, એ એટલા માટે કારણ કે અહીંયા તો વ્યૂહાત્મક પ્રાગટ્યનું વર્ણન છે. સંકર્ષણ વ્યૂહ, વાસુદેવ વ્યૂહ, અને વ્રજભક્તો માટે વ્યૂહનું પ્રાગટ્ય નથી. ત્યાં તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ આનંદ કંદ સચ્ચિદાનંદ સ્વરૂપે પ્રાગટ્ય છે, એટલે ત્યાંનું વર્ણન અલગ આવશે. ખ્યાલ આવ્યો? એટલા માટે બહુ સુંદર. સારું, તો આ આપણે 3 કારિકાજી લીધા. થોડું સમજમાં ના પણ હવે વાંધો નહીં, ધીમે ધીમે અધ્યાય લઈશું એટલે સમજાઈ જ જશે. થોડું આજે આપણે અધ્યાયની અંદર પ્રવેશ કરી દઈએ. મારો તો આજે એવું હતું 5 શ્લોક લેવા જોઈએ, કારણ કે શરૂઆતના 5 શ્લોક છે ને થોડા સમજાય એવા છે. એમાંથી જેટલું થોડું આપણે 10 મિનિટ લઈ લઈએ હજી. હવે આપણે અધ્યાયની અંદર પ્રવેશ કરીએ છીએ, મૂળ અધ્યાયમાં. બરાબર. પ્રલંબક ચારુણ તૃણાવત મહાસનય કરીને શ્લોક છે પહેલો. તો એની અંદરનો આપણે ભાવાર્થ લઈએ છીએ કે હવે સુખદેવજી કહી રહ્યા છે કે હે પરીક્ષિત, કંસ પોતે એક તો મહાબળવાન હતો, અને બીજું મગધ દેશના રાજા જરાસંઘની એને બહુ મોટી મદદ મળી રહી હતી. ત્રીજું એના અઘાસુર, પ્રલંબાસુર, બકાસુર, ચાણુર, તૃણાવત, મુષ્ટિક, અરિષ્ટાસુર, દ્રિવિદ, પૂતના, કેસી અને ધેનકાસુર, અને એના સિવાય બાણાસુર, ભૌમાસુર વગેરે ઘણા દૈત્ય રાજાઓ તેના સહાયક હતા. તેને સાથે રાખીને તે યદુવંશીઓનો નાશ કરવા લાગ્યો. જો જ્યાં સુખદેવજીએ પહેલા અધ્યાયમાં વિરામ કરેલો એમાં કીધેલું કે કંસ જે છે એ હવે જેટલા પણ યદુવંશીઓ હતા એની જોડે વિરોધ કરવા લાગ્યો, ત્યાં સુધી કે હવે પોતે ઉગ્રસેનને, જે એના પિતાને બંદી બનાવીને હવે પોતે જ રાજા બની બેઠો. તો હવે એની આગળ હવે વર્ણન કરી રહ્યા છે કે એક તો અહીંયા પહેલી વસ્તુ તો એ કે એક તો પોતે સ્વયં જ મહાબળવાન હતો. બરાબર. એક તો પોતે પણ મહાબલવાન હતો, અને બીજું એને જે છે કે બધા બલવાન રાજાઓ, જરાસંઘ જેવા મહાન રાજાઓ જે મોટા બળવાન હતા એ સમયના, એની પણ મદદ મળી. એટલે જે કહેવાય કે દુષ્કાળે અધિક માસ જેવું, કે એક તો પોતે તો બળવાન હતો જ હતો, અને ઉપરથી એને બીજા બળવાન રાજાઓએ એને સપોર્ટ કર્યો, એને સાથ આપ્યો, એટલે ઓર બળવાન થયો. અને ત્રીજી વસ્તુ કે એના જે મિત્રો હતા એના અહીંયા નામ ગણાયા છે કે એના મિત્રો કયા કયા છે. તો એમાં ઘણા બધા રાક્ષસોના, અસુરોના વર્ણન અહીંયા નામ આપ્યા છે કે જેનું પ્રમાણ અને પ્રમેય અધ્યાયોમાં અને તામસ પ્રકરણમાં ભગવાન જે છે એ વધ કરશે. પણ એના ત્યારે તો આપણે જોઈશું જ, પણ એના અહીંયા પણ નામો બતાવ્યા છે કે ભાઈ પ્રલંબાસુર, બકાસુર, ચાણુર, તૃણાવત, અઘાસુર, મુષ્ટિક આદિ. હવે આ બધા એના મિત્રો હતા. એટલે આ 3 વસ્તુના કારણે જે છે કે એ કંસ મહાબળવાન બન્યો. કઈ 3 વસ્તુ? જે લખતા હોય લખો. એક તો એ પોતે જ મહાબળવાન હતો, એની અંદર પોતાની અંદર એ તો હવે રાજા બની ગયો, આખા સુરસેનનો, મથુરાનો સ્વયં રાજા બન્યો, એટલે એ પોતે બળવાન હતો. બીજું, એને જે મહાબલવાન બીજા રાજાઓ હતા એને પણ એને જે છે એ એના જે કહેવાય એને સપોર્ટ કર્યો, એને સાથ આપ્યો. અને ત્રીજું, એના જે મિત્રો હતા, જે કંસના જે મિત્રો હતા એ પણ જે છે એ મહાબલવાન હતા, અથવા મહા મોટા અસુરો હતા. તો આ ત્રણેયના કારણે જે છે એ હવે કંસ જે છે એ જે યાદવો હતા એ બધાનો અન્યાયથી નાશ કરવાનો પ્રારંભ કર્યો. હવે આ જે છે પ્રથમ અને દ્વિતીય શ્લોક છે. આની ઉપર હવે શ્રી પાછા મહાપ્રભુજી જે છે એ દરેક જે અસુર છે એના પણ પાછા ભાવ બતાવી રહ્યા છે, થોડા એના સ્વરૂપ બતાવી રહ્યા છે, કારણ કે મહાપ્રભુજી તો એક એક શબ્દના એક એક અક્ષરનો અર્થ કરી રહ્યા છે સુબોધનીજીમાં, એટલે આપણે લેવું જ પડે. એમાં સૌથી પહેલો છે પ્રલંબાસુર. મહાપ્રભુજી જે કહી રહ્યા છે ને એ બતાવું છું કે કયા દૈત્યનું કયું સ્વરૂપ હતું એ શ્રી મહાપ્રભુજી લખી રહ્યા છે. બરાબર. તેમાં સૌથી પહેલા છે પ્રલંબાસુર. તો કહી રહ્યા છે કે આ જે પ્રલંબાસુર છે એ દૈત્યના રૂપમાં જ રહેતો. મહાપ્રભુજી શું કહે છે કે
પ્રલંબાસુર છે, કારણ કે આ બધા અસુરો માયાવી હતા, રૂપ બદલી શકતા. એટલે કોણ કયા રૂપમાં રહેતું એ શ્રી મહાપ્રભુજી અહીંયા લખી રહ્યા છે. તેમાં સૌથી પહેલા છે કે પ્રલંબ જે છે દૈત્ય છે, એ જે પ્રલંબાસુર છે દૈત્યના રૂપમાં રહેતો. એના પછી બીજું બકાસુર છે, એ પક્ષીના રૂપમાં રહેતો. બકાસુર જે છે એ પક્ષીના રૂપમાં રહેતો. ત્રીજું ચાણૂર જે છે એ મનુષ્ય રૂપમાં રહેનાર દૈત્ય હતો. ચાણૂર જે છે એ મનુષ્ય રૂપમાં રહેનારો દૈત્ય હતો. અને ચોથું જે તૃણાવત છે એ વંટોળિયાના રૂપમાં રહેનાર દૈત્ય હતો. એટલે 4 પ્રકારે આ દૈત્ય હતા. ચારેયના માયાવી રૂપ મહાપ્રભુજી બતાવે છે. એક તો એના મૂળ દૈત્ય રૂપમાં રહેતો, બીજું પક્ષીના રૂપમાં રહેતો, ત્રીજો જે છે મનુષ્ય રૂપમાં રહેતો, અને ચોથો જે છે વંટોળિયા રૂપે રહેતો. બરાબર. તો આ 4 દૈત્ય થયા. અને આ ચારે બહુ આહાર વાળા હતા, બહુ ભોજન કરતા, એવું અહીંયા મહાપ્રભુજી કહી રહ્યા છે કે ઘણા આહાર વાળા આ 4 દૈત્યો હતા. એના પછી જે બીજા બધા જે કંસના મિત્રો હતા, જેમ કે દ્વિવિધ, પૂતના, કેસી, મુષ્ટિ, અરિષ્ટાસુર, અઘાસુર, ધ્યનકાસુર, આ બધાનું પણ જે છે મહાપ્રભુજી કહી રહ્યા છે કે આગળ જે પ્રમાણ પ્રકરણ આવશે એની અંદર જે છે એ બધાને ભગવાન અને દાઉજી, ભગવાન અને ઘણાને ભગવાન હણશે, ઘણાને દાઉજી એ બધાનો સંહાર કરશે. એ રીતે અહીંયા કહી રહ્યા છે. અને બીજું કે જ્યારે કંસે દિગ્વિજય કર્યો ત્યારે જરાસંઘ આદિ જે છે એ બધા મહાબળવાન રાજાઓએ પણ જે એ કંસને સાથ આપ્યો. અને કંસની જે 2 પત્નીઓ હતી, એના અહીંયા નામ નથી આપ્યા, 2 પત્નીઓ જ લખ્યું છે. આમ તો અસ્તિ કે એવું કંઈક નામ મારા ધ્યાનમાં છે, અહીંયા લખી નથી. પણ એ 2 જે પત્નીઓ હતી એ જરાસંઘની જ કન્યાઓ હતી, એવું મહાપ્રભુજી લખી રહ્યા છે. કે ત્યાં સુધી કે જરાસંઘે પોતાની 2 દીકરીઓ જે છે એ કંસ સાથે પરણાવી, એટલે કંસને સાથે સંબંધ એ રીતે બાંધ્યો. એટલે જે જરાસંઘ છે એ કંસના સસરા થયા. બરાબર. એટલે જે જરાસંઘ છે મગધ દેશના રાજા હતા, મગધ દેશના રાજા હતા. અને જે આ કંસ છે એ મથુરાનો રાજા હતો, અને જરાસંઘ થયા મગધનો રાજા. એટલે એ બંને મહા મોટા જે રાજાઓ એ હવે સંબંધી બન્યા. એટલે એ બંને ભેગા થઈને યાદવોને પીડા આપવાનું ચાલુ કર્યું, એમનો નાશ કરવાનું ચાલુ કર્યું. એટલે કે છે કે આ પીડાઓથી પીડિત થયેલા જે યાદવો છે એ કુરુ, પાંચાલ, કૈકઈ, શાલ્વ, વિદર્ભ, નિષદ, વિદેહ અને કૌશલ વગેરે દેશોમાં જઈને વસ્યા. એટલે બધા ભાગી ગયા મથુરામાંથી. યાદવો હવે જે છે એ થોડા નબળા પડ્યા, કારણ કે કંસે પોતાના મિત્રો સહિત જે છે યાદવો ઉપર જુલમ ગુજારવાનું શરૂ કર્યું, એમના ઉપર અત્યાચાર કર્યા. એટલે મથુરા છોડીને અલગ અલગ બીજા દેશોમાં ભાગ્યા અને ત્યાં જઈને વસ્યા. એના નામ અહીંયા સુખદેવજી ગણાવે છે કે કુરુ, પાંચાલ, કૈકઈ, શાલ્વ, વિદર્ભ, નિષદ, વિદેહ અને કૌશલ. આટલા દેશો, એટલે એ સમયના જેટલા દેશો હશે, દેશો એટલે રાજ્યો અત્યારના સમયમાં, ત્યાં જઈને આ બધા જે યાદવો છે એ ત્યાં જઈને વસ્યા. મહાપ્રભુજી તો પાછા એ જે સ્થળો છે એની પણ અત્યારની ભૌગોલિક સ્થિતિ શું છે એ પણ બતાવી રહ્યા છે. જો કોઈને કંટાળો ના આવે તો થોડું એ પણ લઈ લઉં કે એક તો જે કુરુક્ષેત્ર એટલે અત્યારનું હસ્તિનાપુર, આ મહાપ્રભુજીના એમના સમયનું જે છે એ લખી રહ્યા છે કે ભાઈ એ સમય ત્યાં કુરુ જે લખ્યું છે એ અત્યારનું હસ્તિનાપુર. બીજું પાંચાલ એટલે કપિલા વગેરે દેશમાં, એવું મહાપ્રભુજી કહે છે. કપિલા અત્યારનો કયો છે મને બહુ ખબર નથી, પણ એ પાંચાલ એટલે કપિલા દેશમાં. કૈકઈ એટલે ચિત્રકૂટ, એ જે આપણે રામાયણમાં પણ જોઈએ છે ચિત્રકૂટ, એ ચિત્રકૂટના સ્થાનમાં. સાલ્વ એટલે પશ્ચિમના દેશો, નિષદ એટલે ઉત્તરના દેશ, વિદર્ભ એટલે દક્ષિણના, અને વિદેહ એટલે જ્યાં રાક્ષસોથી નહીં ભોગવાત, એટલે રાક્ષસોને ખબર ન હોય એવા દેશમાં, અને કૌશલ એટલે અયોધ્યામાં. આટલી જગ્યાએ જઈને આટલી જગ્યાએ જઈને યાદવો વસ્યા.
બરાબર. આ કેટલી જગ્યાએ કુરુ, પાંચાલ, કૈકઈ, સાલ્વ, વિદર્ભ, નિષદ, વિદે અને કૌશલ, આ પ્રકારે 8 દેશોના નામ સુખદેવજીએ બતાયા અને મહાપ્રભુજીએ એ સમયના અત્યારના સમયમાં કયા દેશ છે એ સુબોધનીજીમાં બતાયા છે. બરાબર. આમાં કોઈને કદાચ ના રસ એટલે એટલું હવે નથી લેતો ફરીથી. હવે કે છે કે આ જે રાજાઓ ધર્માત્મા હતા તેથી પોતાના દેશનો ત્યાગ કરીને કુટુંબ સહિત ત્યાં રહ્યા, પણ પોતાનો ધર્મ છોડ્યો નહીં અને કંસને શરણાગત થયા નહીં. સમજ પડી? અહીંયા મહાપ્રભુજી એક વસ્તુ વિશેષ લખી રહ્યા છે કે આ નહીં. અને કેટલાક એવા પણ આગળ આ એ જ આવી રહ્યા છે અને કેટલાક એવા પણ હતા કે જે કંસને અનુસરીને કંસની સેવા કરવા લાગ્યા. તો અહીંયા મહાપ્રભુજી કહે છે કે અક્રૂર વગેરે એવું નામ જે સુખદેવજીએ નથી લખ્યું પણ સુબોધનીજીમાં મહાપ્રભુજી કહી રહ્યા છે કે અક્રૂર વગેરે એવા કેટલાક એવા પણ હતા કે જે કંસને પછી કંસના ચાકર બનીને કંસની પાસે રહ્યા અને એની ચાકરી કરવા લાગ્યા અને એને અનુસરવા લાગ્યા. બરાબર. પણ હતા ભક્ત. મૂળ અક્રૂરજી પણ છે ભક્ત, પણ એ મથુરા છોડીને ના ગયા, એ કંસની જ પાસે રહીને કંસની ચાકરીમાં રહ્યા. તો એવા અમુક એવા પણ હતા કે જે કંસને પછી શરણાગત થયા, કંસને અનુસરણ કરનારા થયા, એવું શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે. બરાબર. હવે આગળ લઈએ છે એક શ્લોક લઈ લઈએ. કેટલા થયા? સવાને છે ને આપણે એક હજી થોડું લઈ લઈએ કે આટલું થયા પછી જ્યારે કેટલાક લોકો ઉપરથી કંસની ઈચ્છા અનુસાર કામ કરતા રહીને તેની સેવામાં લાગ્યા. જ્યારે કંસે એક એક કરીને દેવકીજીના 6 બાળકો મારી નાખ્યા, ત્યારે દેવકીના 7મા ગર્ભ તરીકે ભગવાનના અંશરૂપ જેને અનંત કહે છે તે પધાર્યા. બરાબર. આ ચોથો શ્લોક છે કે જ્યારે 6 પુત્રો ભગવાન જે છે વસુદેવ દેવકીજીના એને કંસે હણી લીધા અને પછી બંદીખાનામાં જ્યારે નાખ્યા ત્યારે 7મા ગર્ભ તરીકે દેવકીજીના જે અનંત છે એ હવે દેવકીજીના ગર્ભમાં પધાર્યા. તો આજે આપણે જે છે એને પધરાઈને રાખીએ. જે આ અનંત રૂપ જે ભગવાન છે, જે શેષ રૂપ ભગવાન છે, મારે આજે એમને દેવકીજીના ગર્ભમાં પધરાવા હતા એટલે અહીંયા સુધી લીધું. આ શ્લોકમાં હજી પણ રહસ્ય છે જે મહાપ્રભુજીએ બતાવ્યું છે. 5મો શ્લોક છે, એનું આપણે કાલે ચિંતન કરીશું. આજે એટલું સમજીને રાખો કે આજે જે શેષ ભગવાન છે એ દેવકીજીના ગર્ભમાં પધાર્યા છે, પણ એનું રહસ્ય જે છે એ આપણે કાલે ત્યાંથી જોઈશું. આજે આપણે એટલું જ રાખીએ છીએ કે 7મા ગર્ભ તરીકે ભગવાનના અંશરૂપ જે શેષજી જેને અનંત કહેવાય છે એ દેવકીજીના ગર્ભમાં પધાર્યા. બરાબર. અહીંથી આપણે કાલે પ્રારંભ કરીશું. તો આજે આપણે શું ચિંતન કર્યું? તો સુબોધનીજીના 3 કારિકાજી જે અધ્યાયની શરૂઆતમાં લખ્યા છે એ, અને એના પછી આપણે અધ્યાયનો પ્રારંભ કર્યો. એના આપણે 5મા શ્લોક સુધી આવ્યા છીએ. શરૂઆતમાં જે કંસ કઈ રીતે બળવાન થયો એના 3 કારણો આપ્યા. એના પછી કંસના અત્યાચારથી કંટાળીને જે યાદવો છે કયા કયા દેશોમાં જઈને વસ્યા એનું વર્ણન આવ્યું. અમુક એવા જે જ્ઞાતિઓ વાળા છે કે જે કંસને જ અનુસરણ કરનારા થયા, અક્રૂર આદિ, એનું વર્ણન આવ્યું. અને એના પછી જે સંકર્ષણ ભગવાન તરીકે સ્વયં શેષજી દેવકીજીના ગર્ભમાં પ્રવેશ કર્યો. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. અત્યાર સુધીના આજનામાં કોઈને કઈ પ્રશ્નો? એક મિનિટ, ફોન આવી રહ્યો. કોઈને કઈ પ્રશ્ન કે કઈ આમાં આજના સત્સંગમાં કઈ પ્રશ્ન કે કઈ ચિંતનાની? તો કાલે આપણે અહીંયાથી આગળ